રત્નો રાયકો બેન સગુણા 5 વર્ષનો બાળક મધરાતે સાંઢ ઉપર સવાર થઈ પિંગલગઢથી પોકરણગઢના રસ્તે ચાલ્યા જાય છે. બેની સગુણાને અમંગળના એંધાણ દેખાયા ત્યારે બેની સગુણા આજ રત્ના રાયકાને શું કહેવા લાગ્યા છે? આજે ફરકે મારી આંખો આંધળી ધીમે આંખો એવી આંધળી ધીમે આંખો તારા કોઈ આંધળી ધીમે ધીમે આંખો એવી આંધળી ધીમે આંખો ફટાફટ સલામ વાલેકુમ ની બદલે સીતારામ સીતારામ બોલો ભાઈ. હું બોલો ભાઈ. રામ રામ બાપુ બોલો બોલ હા બોલો અમર જલ્દી ફટાફટ. बातचीत कर लो हिंदी में बातचीत कर लो ये हमने फालतू आवड़े नो आवड़े અડધા ગુજરાતી આવડતા है लेकिन અડધા હિન્દી नहीं આવડતા. અલે પૂછો મને ફટાફટ. નહીં પૂછના ક્યાં દાસો હું કરવા આવ્યા હે અને કોણ હે? હું ક્યાં આવ્યો? તમે આવ્યા તો એ કે તમે આવ્યા જો બા જો હું તો જાઉં છું તમે આવ્યા તો મેં ફટાફટ. મારા બાપુએ પૂછ્યા હે હું કામ જાવે હે હરખું બોલાવો મને કઈ સમજાણું નહીં. બાપુ આને હિન્દી ને સમજાવતો તો ગુજરાતીમાં બોલ. ગુજરાતીમાં કહો ગુજરાતીમાં પછી બાપા શું ઘૂઘરો ઘરે લેતો જાય ત્યાં વગાડી ત્યાં તો જોવે એ બપો નામ બીજા પૂછવા મેડમ કીધું મેં તને ये फटाका बोलावता है बे से त्रण से 12 ना ने तू बताड़े हमने तू क्या जासो कोका में कोण से आ बदल आ तो नाना से बाळको ना नबजो तो कान में हो ना बापू चलवा ना मत दीजे पानी दे મને પીવ રહી બાપ આને કચ્યો હવે પૂછું છે કે તારે હવે બે વાર તો પૂછવી જવાબ દેવો જોઈએ ને સીધું પૂછવા મળ ગાયકા કોણ છો ક્યાં જાસો હા ક્યાં જાસો બોલો બાપુ ક્યાં જાસો સિંગલગઢ થી પોકરણગઢ જાવ છો હું કામ જાસો આ રામદેવ ના લગ્ન છે એટલે બેન સગુણા ને તેડીને જાવ છું તું કોણ છો તને પેલા તો કીધું એ ને ક્યાં રત્નો રાયકો બોલતો નથી ક્યાં જાય હા તો એને લૂંટવા છે લૂંટવા મળો જલ્દી ફટાફટ હાલો આને લૂંટવા છે કે આને તને આરતી ઉતારો લે ભાઈ ઉતર ને ભાઈ લૂંટવા મત જલ્દી ફટાફટ હાલ પાટ ઉલાળ જાતો પગ પગ બાંધો પેલા એમ એન ઓલા પણ બાંધ્યો આ તું આંધી રે માન લે આજલી ફટાફટ લૂટવા માટે બાંધવાનું કીધું મેં તને તલવાર લઈ જો આપણે તો તને દેવાની કીધી તો મેં ઉચા તલવાર લઈને
તો બાંધ એમ કીધું કેવું નહીં ભાઈ તારે બાંધવાનું છે હા તો બાંધો મત જલ્દી ફટાફટ બધાનો સૌનો સાથ અલે કે સૌનો સાથ સૌનો વિકાસ ચલો દીજન ભાઈ વાત હું આવો ઓ બાપુ તમે પેલાને બાંધવાનું કીધું કે માય માથે સેડો પેલાને બાંધવાનું કીધું પેલાને બાંધવાનું કીધું કે સૌ સાથ હા પણ એ હાંજો માય મારું બોલ હાલે બાપુ આ જો તો પેલા બાંધી દે એમ કીધું મે તો એને બાંધવો છે ને કેમ કહેવાય લાવો ને કઈ જો બાંધવા મળી પેલા ફટાફટ હાલતું ભાઈ તું બંધાઈ જાતો કઈ શું કરવા ઈ કે દોડું મોડું નથી આ લાવો ને એમને પેલા એને થડીએ લઈ જતા હું આવું છું તારા બાપને બાંધ એને તો પણ એને બાંધવો છે એમ કે દોડું દોતો આ બાંધી હાલે હવે બાપુ તને બાંધવાનું કીધું મેં તને એને પકડાવા જો પણ આમ ઝાડવા પાસે લઈ જાવ લઈ જા તલવાર છે હા ફટાફટ લઈ જા બાકી હોય તો એવું તે કાનમાં શું કીધું હા જલ્દી બાંધાલ ફટાફટ તમારે સાંભળવાની બધી વાતો બહુ નો મારતા બાકી જાય તો શું ઉભો રહે બાપુ પાક ભજો હું ની ઉભરો તો પણ બાટલા આવે એ બાપુ તમારે કોઈ જે કાઈ થાવ ના અરે રત્ના તને તારો નામ વાલો હોય ને ઓલાને લેતા આવે યા લો બાપુ તે આને બાંધ ગગા આને બાંધવાનું છે આ આય તો પણ આયા થી બાંધ એ પણ જાવ ને આ ટુકુ પર હાલે તું હાંડ જો લે ફટાફટ હાંડ્યો બાપુ ભૂલાય તો મગજ રહ્યો હાલો હાલો હા હેલો હાલો હાલો બેન સગુણા વન વગડાની અંદર લૂંટાણા છે. બેન સગુણા વારંવાર રામદેવજી બાપાને યાદ કરે છે. રામદેવજી બાપા રંગમહેલમાં સૂતા છે અને રામદેવજી બાપાને સપનું આવ્યું છે
રામદેવજી બાપા ઝબકીને જાગી ગયા અને આ સપનાની વાત રામદેવજી બાપા તેમના માતા મીનળદેના રંગમહેલમાં આવીને રામદેવજી બાપા માતા મીનળદેને આજ શું કહેવા લાગ્યા છે? માતાજી આજ હું મારા રંગમહેલ માં સૂતો હતો માતાજી, મને સપનું આવ્યું માતાજી, મારી બેન સગુણા રત્નો રાયકો 5 વર્ષનો નાનો એવો લાડકો આવ્યો આ ત્રણે મને યાદ કરે છે, મારે એની વારે જ આવું છે માતાજી, મને આજ્ઞા આપો. રત્નો રાયકો બેન સગુણા અને 5 વર્ષનો ભાણેજ બેટા આવતા જ છે, એવા જૂઠા સપના તો તમને આવ્યા કરે. નહીં માતાજી, મારે એની વારે જ આવું છે માતાજી, મને આજ્ઞા આપો માતાજી. અરે નહીં બેટા રામદેવ, અંગે પીઠી છોડી છે, હાથે મીંઢોળ બાંધ્યો છે બેટા, એટલે હું તમને રંગીલા મહેલની બહાર નહીં જવા દઉં. અરે હા માતાજી, જો આજ તમે કહેતા હોય ને તો પીઠી પણ ધોઈ નાખું, અને તમે કહેતા હોય તો આજ મીંઢોળ પણ છોડી નાખું, પણ મારે મારી બેનની વારે જવું છે. હે માતાજી, મને આજ્ઞા આપો. નહીં બેટા રામદેવ, તમે ગમે એટલી જીત કરશો બેટા, હું તમને મહેલની બહાર નહીં જવા દઉં. બહુ સારું. માન આપીશ ને તો મારી બેન સગુણા 5 વર્ષનો નાનો લાડકો આવ્યો ભાણે, આ ત્રણેયના દેહ જંગલમાં રજળતા થઈ જશે. લાવ માટે આજ હું મારા દેહ સ્વરૂપ ધારણ કરું, એક સ્વરૂપ મારા રંગમહેલમાં મૂકું, અને બીજા સ્વરૂપ મારી બહેનની વારે જાઓ.
આવી રીતે રામદેવજી બાપા લીલવા ઘોડલે સવાર થઈ બેની સગુણાની વારે જાય છે. આ બાજુ જંગલની અંદર બેની સગુણા વારંવાર રામદેવજી બાપાને યાદ કરે છે. જ્યારે બેની સગુણાની ધીરજ ખૂટી, બેની સગુણા વગડાની અંદર આ ઝેર ગોળવા લાગ્યા છે, વિકડા ગોળે છે. પણ બેની સગુણા શું કહેવા લાગ્યા? રામદેવની બેન સગુણા. અરે હા વીરા, મારી નહીં પણ તારી લાજ રાખી વીરા. અરે હા રત્ના, મને હવે લાગે છે કે વખત વીતી ગયો છે, વીરો હવે નહીં આવે. એ માટે તું મારા 5 વર્ષના ભાણેજને એમ કેમ ગોકરણગઢ પુગાડી દે છે. અને હવે હું મારો જે જંગલમાં પાડું નહીં બેન સગુણા, હવે વીરો નહીં આવે. અને હું હવે ઘેર પી મારો જે જંગલમાં પાડું. રામદેવજી બાપા પર ભરોસો રાખો બેન, જરૂર આપણી વારે આવશે. नाम के निशान पड़ता करो
બધો વસે જાય બેની ના પ્રાણ પણ આ તરણમાં હે રણમાં હીરા બેની તારી એકલી જોને મરતે સોરોની પણ તારી બેનને એ તારી બેનને હીરો આનંદ ને સાંભળ્યો હર રે તમે વેના આવો મારા વીર એટલે ઉભા મારા વીર નારે યાર અકબર એક વાસ્તર એટલે ઉભા મારા વીર નારે યાર અરે હા મારા બેન આટલું બધું રુદન તમે શા માટે કરો છો મારો કેટલો માન લૂંટાણો એ મને કહો મારા બેન અરે હા મારા ભાઈના હાથે તો મીંઢોળ બાંધેલો છે અને પીઠી ભરેલી છે અરે હા એ યુદ્ધે જશે અને ખીલી ખટકો થશે તો માતાજી મને ઠપકો આપશે માટે લાય અત્યારે મારા ભાઈને હું જૂઠું કહી દઉં બોલો ને મારા બેનડી રે આ મારો વીરો આમ નહીં માને અજ સાવરે તો નાનો બેનો સાનિયો રે વીરા સવાલા તમારે વીરનો હાથિયા ઉપર સોનેરી પલાળ રે હીરને મડેલો મારો હાથિયો અરે હા મારા બેન તમે મોકળા કરનાર હમણાં તમારો બાલ લઈને પાછળ પાછળ આવું બહુ સારું વીરા
તારા દિલ્હીના બાદશાહને જઈને કહેજે કે જો 52 ઓળિયાની કરામત કરતા વિશેષ જોઈ હોય તો રણુજાના રાજા રામ પાસે છે. એને જઈને કહેજે કે રામ આજ ગાયના ગોંદરે ઉભા છે. અરે વજીર એમ કેમ હાલ્યા છો? હું એમ કેમ હાલ્યો? એમ કેમ હાલે છો? એમ કેમ હાલું છું? કોણે કરી તારી આ હાલત? કોઈએ કરી નહીં. એમ કેમ હાલું છું? એમ કેમ હાલું? એમ કેમ બાપુ એમ કેમ હાલું? આ જો ને કોણે કરી તારી આ હાલત? પાઘડીનો ફેરો તૂટી ગયો ને બાપુ. બધા ક્યાં? માંડવા ઉપર. હેઠા ઉતાર. ઓય સાંભળતા નથી. બોલાવ. એ બાપુ એ શું કીધું તું એની? સબજીભાઈ શું કીધું તું? હા જો ધીરુભાઈ ઘંટી એટલે મને ભૂલાય બહુ જાય. તારે એમ કીધું તું ને બાપુ. હું તમને સીધું કહી દઉં. 52 ઓલિયાની કરામત જોઈ હોય હા તો પાડો. હા એમ હા તો ગાયના ગોંદરે જવાનું કીધું આપણે ઓલા આપણે. હા હાલો હાલો. તો ક્યાં નિરણ પડી? ક્યાં છે? આમ નિરણ પડી. અરે હા બાદશાહ, ક્યાં છે શું કરે? તારી સામે જ ઉભો છું. અરે રામલા, હજી હું તને સમજાવું છું. જો તારે જીવતો રહેવો હોય તો મારા શરણમાં પડી જા. અરે બાદશાહ શરણમાં તો તું પણ તો લડવા માટે તૈયાર થઈ. અરે બાદશાહ તો લડવા માટે તૈયાર થઈ જા. અરે વજીર, આ રામલા સાથે યુદ્ધ કરો. અરે હા બાદશાહ, હજી તને સમજાવું છું. રાજી ખુશીથી દિલ્હીનું રાજ કરવું હોય તો બાદશાહ શરણમાં પડી જાય. એમાં તારી ભલાઈ છે બાદશાહ. દિલ્હીનું રાજ કરવું હોય તો શરણમાં પડી જાવ. હું તો પડી ગયો. સિરિયસલી તમને કહું, એમ કીધું મેં મારા બાપુ. અરે હા બાદશાહ, તો લડવા માટે તૈયાર થઈ જા બાદશાહ. તૈયાર થઈ જા. એ તો હું જોઉં તમે
માને ઉપર ઢોલી ઓટાયો ઉપર કુંડે દવાપી આવી બેઠીને હું રમાપીને અરજુ કરે તું મારા ધર્મની માનેલી બહેન છો એ માટે હું તારા બાદશાહને શું કરું છું દિલ્હી ના શોક મારે તમારા દેવળ સોનાવો આવે લરને નાચ રમણું કરશે લરને નાચ સવા માણસો નાના તમને સતર સડાવો રામદેવજી બાપાએ દિલ્હીના બાદશાહને ધર્મના માર્ગે લીધો. દિલ્હીના બાદશાહે રામદેવજી બાપાનું દેવળ બંધાવ્યું છે અને બાદશાહ રામદેવજી બાપાની ભક્તિ કરવા લાગ્યો છે.